માણસ કોઈ દાડો મારી આમાં આ ભરત ખામી કાઢવા પહેલો નંબર. તો જો ઉપર આવ્યા છીએ અને બેઠા છે ને એક નંબર આવી ગઈ ઠંડી આવી ગઈ ને એટલે તો આખા અમદાવાદ નો હમણાં મેં 500 માં 2 ટી-શર્ટ લાવીએ. હેલો ગાઈઝ, આજ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આ છે મતલબ તારીખ 11 અને 11 મતલબ પહેલો મહિનો અને 11 તારીખ. વિચારો શું ઠંડી હોય છે અને ઠંડીનો માહોલ જો અમદાવાદનો જોવો હોય તો બન્યા રહેજો બ્લોગમાં. જો મતલબ જે અમદાવાદથી હશે એનો એમને ખબર જ હશે કે અમદાવાદમાં શું માહોલ હોય છે રાતનો, અને એ પણ સ્પેશિયલી નદી પારનો. તો જેને પણ જોવું હોય રાતનું રિવરફ્રન્ટ કે પછી એસજી હાઈવે તે આ બ્લોગમાં બન્યા રહેજો. અને અહીંયા દેખો શું ખાઈ રહ્યા આ ઠંડીનો ખોરાક શું છે? આંબળો. અમે 2 આંબળું લઈને ઊભા છીએ એટલે રસ્તામાં એક્ટિવા ચલાવશે જઈ રહ્યા છીએ. એક્ટિવા ઉપર ઠંડી છે છતાંય અને આંબળું ખાવાનું ચાલુ છે. અને આ મારા જ પહેલથી બુક થઈને બેઠા છે. દરવાજે જઈને પાછા આવ્યા છે કે હું બ્લોગમાં મને લેજો, હું બેટરી ઊંચી કરીશ ને જઈશ. बाहुबली ये रही अपनी बैटरी, दिखाओ अपनी बैटरी. हाँ आ रही जो बैटरी. અને આ ચપ્પલ કોના છે ભાઈ તમે? आ चप्पल डीमार्ट ना है. ડીમાર્ટ ના હે. લડો બેટરી ફિટ કરો. ओ भाई जीवनत लई जा आ રહ્યો આપણો જીવ બેટરી નો. એટલે આવો રિવરફ્રન્ટ તારે ચલ લઈ જજો રિવરફ્રન્ટ ને બી. આ જો મહાન માણસ કૂતરાને આંબળું ખવડાવી જાય. તો ઠંડી તો વધારે છે, જેમ કે તમે આ લાઇટના થાંભલાની આજુબાજુ જોઈ શકતા હશો કે આમ થોડું ધુમ્મસ જેવું દેખાઈ રહ્યું છે ને જેના કારણે માહી નાની છે તો ઠંડીમાં એને બહાર ન લઈ જવાય એટલે એને પહેલાં મૂકીશું મમ્મીના ઘરે અને પછી જઈશું લો ગાર્ડન. એલિવેટર એલિગેટર નહીં એલિવેટર. એલિગેટર એલિગેટર એટલે મગરો થાય મગરમચ્છ. હા તો એલિગેટર જોતો એલિગેટર. દાદી દાદા આમ કરે આમ કર મજબૂત હે લોઢાના દાદ જો એ દાદી ફોમાઈ ગયા થોડા ફોમાઈ નથી. દાદી ચવનપ્રાશ થી બસ કરે. ચવનપ્રાશ ખાવાનું આવે. દાદી ચવનપ્રાશ ખાવાનું આવે. તે દાંતનું પ્રમાણ કાઢ દીધું કે તારા દાંત આટલા મજબૂત હે. હવે જોઉં તું કેટલી મજબૂત હે. અમારું પાર્સલ અહીંયા આવ્યું છે હાચવી કે નહીં હાચવી કે 1.5 કલાક હાચવવાનું છે વગર ફોને. હા ને ફોન આવે તો વિડીયો લઈ જોઈ લેજો. અત્યારે હો કરી અલે ઘરે આય ઘરે જલ્દી પછી લાલા મૂવી જેવું કરે. રહીશ ને અહીંયા શું છે શું લાવવાનું? પાછી અમારે રિશ્વત બી આલવી પડે છે. શું લાવવાનું? આ તો લઈને આવીશ પણ એક શરત ઉપર, દાદીને હેરાન નહીં કરે. તો પાછા આપણે શેમાં બેસી ગયા? મગરમચ્છ એલિગેટર. એલિગેટર શું કહેવાય એને એકચ્યુઅલમાં? છે ને લિફ્ટ શું કે એલિવેટર એલિવેટર. એલિવેટર યાદ રાખીશ. કાળો પૂછું તો નહીં કહેવાનું. કાળો પૂછું જવાનું. આમ આમ રોડ આવે ને શું કહેવાય? આવાથી વળી જાવ. હા ચાકરીથી વળી જાવ. આપણે શું કહેવાય જૂની સિવિલ થઈ જશે. ચાર્જિંગ ફૂલ કર્યું છે છતાંય આ બિચારી એમ તો સારી છો એ આપણને ક્યાંથી પાછા લાયા તા રાહુલ? એસજી હાઈવે જઈ પાછી ઘરે લઈને આવી હતી અને અહીંથી બાપુનગરથી એસજી હાઈવે કેટલું દૂર પડે છે ગાઈસ ખબર તમને? અને આમાં આમ હાર્ટબીટ વધી ગઈ હતી કેમ કે 1-2 પોઈન્ટ જ રહ્યા હતા એટલે વિચાર આવી ગયો હતો કે ઘરે પહોંચીશું કે નહીં પહોંચીએ. પણ ફાઇનલી દીદીએ પણ સાથ આપ્યો. આ માણસ અમુક વખત સાથ આપે ના આપે, મારી સાથ આપ્યો. તમારી કોણ વાત કરે? બરાબર. તો ગાઈસ આ છે નવી સિવિલ અને તેનું નામ છે જીસીએસ હોસ્પિટલ અને આની જોડે જોડે કોલેજ બી છે. અને આને કહેવાય છે ચામુંડા બ્રિજ. જે અમદાવાદથી હશે તેને તો ખબર જ હશે. આ છે જૂની સિવિલ. જેમ કે મેં હમણાં કહ્યું હતું કે એક આવશે નવી સિવિલ જીસીએસ અને આ જૂનામાં જૂની સિવિલ છે. અને ઘણા ખરાને બિચારાઓને તકલીફ હોય છે જેના કારણે તેમની સારવાર નથી થતી. તો આ એક એવી હોસ્પિટલ છે કે અહીંયા ટોટલ સારવાર બધાની ફ્રીમાં કરવામાં આવે છે અને શું કહે રાહત દરે કરી દે છે આમાં અહીંયા. તો કેમેરામેન કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગયા છે અને હવે કોઈનું સિરિયસલી મતલબ લાઇટિંગ પેલું સુપર કરવામાં આવ્યું છે અને છે ને એક નંબર.
અહીંયા એટલા સાધન નથી ચાલતા કેમ કે અહીંયા ઓલમોસ્ટ બધા જ લોકો ફોટોગ્રાફી કરવા માટે ઊભા હોય છે અને અમે બી ઊભા રહ્યા ને છત્રી કેટલી હલે જો થોડી ઉપર તો બેટા પવન ચાલી રહ્યો અને આ મેણિયાની છત્રી છે ઓલી પાતળી તમે તો કહેતા હતા ગાડી નહીં આવતી જો કેટલી બધી ગાડી એટલે ગાડીઓ ચાલે છે પણ ગાડીઓ વાળાને બી સાચવીને ચાલવું પડે છે એટલે ફોટો પાડતા ફોટો પાડો અમે ફોટો પાડવા ઉભા રહીએ એમ નહીં પાડો હા પાડીએ ને હેડો એફબી નાખવા કામ આવશે સિરિયસલી ગાઈસ દેખો સામે અહીંયા સુપર ડેકોરેશન કર્યું છે એક છત્રી બંધ છે અત્યારે કેવા તહેવાર આવે તો લટકાઈ છત્રી બે પાગલ 31st ના ગયું ન્યુ યર ના આવ્યું એક કલાકાર તો મારા બેટાઓને બોલો છત્રીઓ નીચે ફોટા પડાવવામાં ઠંડી નહીં લાગતી યાર અને અહીંયા ઠેહાઈ ગયા છીએ ને તો સ્વેટરની ચેન બંધ હતી ત્યાં ફોટો પાડવા માટે ખોલી છે અને આ દેખો માસ્ક બી જોડે છે હમણાં લગાવી દઈશ આ તો બોલવું હતું એટલે હટાવી દીધું બાકી અમદાવાદનું બી ઠંડી છે હો યાર એટલે ફોન કિંમતી છે ગમે એ ફોન નહીં બગાય નહીં બી એટલે અમારે બધા ફોનની વેલ્યુ છે એવું આ કશો વાંધો નહીં ફોન ની આ કશો વાંધો નહીં આમ જીવી જોડે તો જો હવે મેં વાત કરી મેં ભૂલથી ખાલી એક સવાલ કર્યો કે કીધું ફોન પડી જાય તો આ કે તમને પાડીને જોઈએ તો બસ એના પર થોડું ડિસ્કશન ચાલ્યું કલરની લાઈટ જેવો લાગે ને બાકી બધા કેમેરામેન બરોબર બતાવી દો હા અને એક આ નવો બગીચો બનાવવામાં આવ્યો છે જે હજી બની નથી રહ્યો કામ ચાલુ છે પણ જે પણ અમદાવાદથી હોય અને ખબર હોય કે આ કઈ જગ્યાએ આવેલો છે તે કમેન્ટ બોક્સમાં બતાવવાનું ન ભૂલતા એ દિવસે ઉભા રહી ઉભી રહી ફાઇનલી અત્યારે આપણે ક્યાં ઉભા હે હવે બતાવી શકતી હોત તો બતાવત હા રોહાટા કેવા ઊભા થયા છે બહુ ઠંડી લાગી અમે પણ બ્રિજ ઉપર આવીને ઊભા છીએ બ્લોગિંગ માટે તો ચલો જે બતાવવા આવ્યા છીએ તે બતાવીએ કે દેખો ત્યાં રિવરફ્રન્ટ માર્કેટ લખેલું છે સામે તો તે શું છે ખબર આજે રવિવાર હતો અને રવિવારના દિવસે ભરાય છે રવિવારી માર્કેટ અને હાલ દેખો ક્યાં છીએ અમે આ તો જે અમદાવાદમાં રહેતા હશે એમને પણ ખબર હશે અને જે અમદાવાદમાં નહીં રહેતા હોય એટલે કે અમદાવાદ બહારથી જે બ્લોગ જોતા હશે એમને પણ ખબર હશે કે આ કઈ જગ્યા છે અને ઓલી રહી ક્રૂઝ અને આ છે રિવરફ્રન્ટ गिरीश का गाना सुनेगा પ્લેન આવે જો गिरीश का गाना सुनेगा પ્લેન દીવો આવે ઉડતો શું છે ટુક્કા લે શું ચુક્કા લે પ્લેન છે પ્લેન હે ચશ્મા વધી ગયા હમણાં શું કહું અને અહીંયા નીચે દેખો આજે આ માર્ગદર્શન કરી જાય નીચેથી ચાલવા માટે આ વોકિંગ અહીંયા જેને પણ સવારમાં ચાલવું હોય તેની માટે છે હા જો માથા ચાર બાર છે ને એ ટકલું કરી નખાવશે આ માણસ અને આ ક્રૂઝ અમે થોડા મોડા પડ્યા અહીંયાથી ટર્ન લઈ પાછી જતી રહી છે ને કે તો પેલી સાઈડ જતી હતી અને જે તમને ઓલું લાઈટ ઘૂમતી દેખાઈ રહી છે એ આપણા બનાસકાંઠામાં લોકો કહે છે ફરતી હોટલ તો જી હા આ એ જ છે ફરતી હોટલ પણ એકચ્યુઅલમાં તે ફરતી નથી ફરે છે આજ તો કોણે કીધું હું કહું જઈને આયા ખુદે જોયું એક સીડી ચડ્યા હોટલ ફરતી નહીં અને આ ગોવાનું ઉપાડવા આવ્યું છે ને ગોવા અને સૌથી નજીક છે લાલ દરવાજા જે મારું બહુ જ ફેવરેટ છે અને અમદાવાદની દરેક સ્ત્રીઓ માટે બધી જ લેડીઝો માટે તે જગ્યા ખૂબ જ ફેમસ છે કેમ કે ત્યાં સારું સસ્તું અને સારી વસ્તુ પણ હવે તો બાપડા બધાને ઊભા કરી લીધા ને બાપડા ઊભા તો કર્યા છે હા તો પછી પણ તે લોકો કેવું કરે છે હા કે એમસી ની ગાડી હા. આવે છે તો ચાદરમાં જ સામાન રાખે હા અને જિંગલ બેલવાની જેમ સેન્ટા ક્લોઝની જેમ ખભે નાખી નીકળી જાય છે ત્યાંથી અને જેવી જ એએમસી ની ગાડી જાય છે ને તેવી જ પાછી તમને ચાદરો વિછાઈ દેશે બરોબર કેવું લાગે ઉભા રહીને કેવું લાગે ઠંડી લાગે છે, કેવું લાગે ઠંડી લાગે. બહુ બધું. તો મને તો નહીં ગમતો આપણે તો અત્યારે મસ્ત ખાટલો મળી ગયો અત્યારે ઊંઘત તો હવાર ઊભી થાત ખબર હે પણ આ તો તમે કીધું બ્લોગિંગ માટે આવું છે એટલે જે મારી ઓડિયન્સ છે તેમને થોડુંક એન્ટરટેનમેન્ટ કરાવવું અને જે મને જોવા માટે આવે છે તેમને કંઈક તો બતાવવું પડે ને બસ તેની જ માટે અહીંયા ઠંડીમાં પણ ઊભી છું જો છે ઠંડા આ માણસ કોઈ દાડો મારી આમાં આ ભરત ના ખામી કાઢવા પહેલો નંબર અને આ ઓલમોસ્ટ બધા જ પતિઓની આદત હોય જો બીજું પ્લેન આવી ગયું એટલી વારમાં આવી ગઈ ઠંડી આવી ગઈ સિરિયસ લાગે આ તો ચડવા મારું ખબર પડે એમ નહીં ના કે જેકેટ પહેરવા તો બી ઠંડી લાગે અને આ છે અમદાવાદની ફેમસ
કઈ ચણિયા ચોલી માર્કેટ નહીં ચણિયા ચોલી માર્કેટ. અહીંયા 12 માસ ચણિયા ચોલી જ મળે છે. અને આ લો ગાર્ડનમાં આવેલું છે. આ સાંજની માર્કેટ છે, મતલબ કે સાંજે ખુલે છે. અને આ જુઓ આ બંધ થઈ ગયું હતું, પાછું ચાલુ થયું ને આ બધું. એ રાહુલ મારે કપડાં લેવા છે, લોકો બ્લોગિંગ તમે પકડો. ફાઇનલી ઘરે જવા નીકળી ગયા છે. અને આ માણસ મને શીખવાડે છે કે ફોન કેટલો મોટી નજીક રાખો તો અવાજ આવશે, કેપ્ચર થશે અવાજ. આ જોઈ લેજો ઘરે જઈને એક વખત કે અવાજ કેપ્ચર થઈ રહ્યો છે કે નહીં થઈ રહ્યો. બરોબર, એકવાર મેં પડે તો થાતો હશે. ટીવી તમે વિચાર કરો કેટલાની સ્પીડે ભાગી શકે. 60 ની સ્પીડે. હવે શું કહું, ખોટું જવા તો બિચારા એવી વાળાને ઉપાધિ કરાવશો, હોશિયારી કરો. તો ફાઇનલી 2 ટી-શર્ટ લઈ લીધી ને 2 ટી-શર્ટ પડી છે 500 માં. અને એટલે તો આખા અમદાવાદ નો મેં 500 માં 2 ટી-શર્ટ લાવીએ. નહીં પ્રોપર અંદર કતી ગયું, લો બેટરી હે. બતાવો બદલી બતાવો, બેટરી બી લો હે. બેટરી લો થઈ ગઈ છે એટલે થોડું ફટાફટ બોલવું પડશે. 500 માં 2 ટી-શર્ટ મળી છે. ને હાલ મેં શોપિંગ કરી લો ગાર્ડન થી. ને જો તમારે અમદાવાદ પર કંઈક આવા અવનવા બ્લોગ જોવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખૂબ જ જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ નાઇટ.